અમરેલી જિલ્લામાં પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી છે। શહેરના તમામ પેટ્રોલ પંપ પર ભારે ભીડ ઉમટી છે। ત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે એ ઈંધણ માટે લોકોમાં સતત ચિંતા જોવા મળી રહી છે। ખેતીની મોસમમાં ડીઝલની અછતથી ખેડૂતો છે તે પરેશાન જોવા મળ્યા છે। પેટ્રોલ ડીઝલ માટે વાહન ચાલકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે। પ્લાસ્ટિકના કેરબા લઈને લોકો પેટ્રોલ પંપે પહોંચ્યા। માત્ર ₹1000 થી 2000 સુધીનું જ ડીઝલ અપાતું હોવાનો આક્ષેપ। ટ્રેક્ટર અને અન્ય વાહનોની લાંબી કતારો પણ સર્જાય છે। ઈંધણની અછતથી ખેતી અને વાહન વ્યવહાર પર પણ ગંભીર અસર થઈ છે। અમરેલી જિલ્લામાં વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે અમરેલીના બાબરાની અંદર પણ એ લાંબી કતારોના દ્રશ્યો જોવા મળ્યા। હાલ ચોમાસું શરૂ થવાના આરે છે, એટલે કે વાવણીનો સમય છે તે ખેડૂતોને આવશે અને તે સમય માટે વાવણી માટે એ ટ્રેક્ટરની જરૂર પડે છે અને ટ્રેક્ટર માટે તાતી ડીઝલની પણ જરૂર પડે છે। પરંતુ ડીઝલ પૂરતી માત્રામાં ન મળતું હોવાથી ખેડૂતોની સાથે સાથે વાહન ચાલકો છે તે પણ ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થઈ રહ્યા છે। આપ ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો, જે દ્રશ્યો અમરેલી જિલ્લાના બાબરાના છે, જ્યાં કેરબા લઈને લોકો એ લાંબી લાઈનોમાં ઊભા છે। તેમ છતાંય ખાલી ₹1000 થી 2000નું ડીઝલ મળતું હોવાથી ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।